हेलो विद्यार्थी मित्रों, केम छो? बधा मजामां? आज आपणे फर्स्ट जे लेक्चर में थोड़ुंक क्विक रिवाइज कर्युं हतुं, एमां अमुक टॉपिक बाकी छे ते डिस्कस करी अने पछी पाछुं आपणे सम्स पर जशुं। तो बाकीनो जे टॉपिक हतो एमां एक वी अने आई वच्चेनो जे संबंध हतो, वी अने आई वच्चेनो जे संबंध ए सुरेख मळतो वाहक माटे आपेल तापमाने। मानो के T1 तापमान होय त्यारे एनो ग्राफ आवो छे अने T2 तापमान होय त्यारे कंईक ग्राफ तमारो आवो छे। आ ढाळ एटले के tan थीटा एटले के V/I डेल्टा V बाय डेल्टा I एम कही शकाय। कोई एक पॉइंटनी बात करता होईए तो V/I पण कही शकाय एटले के R थशे। हवे जेम तापमान वधे तेम अवरोध वधे, आमां ढाळ वधारे छे एटले आनो मानक अवरोधनी वात करतो R2, आ अवरोधनी वात करतो R1, तो अहीं R2 ग्रेटर देन R1 कारण के R2 नो ढाळ वधारे छे R1 ना ढाळ करता, एटले R2 नो ढाळ होवाथी आपणे एम कही शकाय T2 ग्रेटर देन T1 कारण के तापमान अने अवरोध वच्चे संबंध आपने ई पण एक खबर छे तापमान अवरोधनो के जेम तापमान वधे एम अवरोध वधे। अने एनुं सूत्र कंईक आ रीतनुं छे R = R0 1 + अल्फा T - T0। આવી રીતે अल्फा तापमान गुणांक छे, T0 એ R0 अवरोध छे, T तापमाने अवरोध R छे। एवी ज रीते अवरोधकता पण द्रव्य उपर आधार राखी એટલે એલ્યુમિનિયમનું એટલે કોપર હોય, દ્રવ્ય બદલાય તો જ અવરોધકતા બદલાય। પછી તમને એમ કે કોપરના તારનો લંબાઈ અડધી કરવામાં આવે, 8 છેદ ડબલ કરવામાં આવે તો અવરોધમાં ફેરફાર થાય છે પણ અવરોધકતા તમારી અચળ રહે। પણ એલ્યુમિનિયમને બદલે જો કોપર લેવામાં તો અવરોધકતા બદલાય। બીજું તાપમાન સાથે પણ અવરોધકતા બદલાય છે, એ આવી રીતે ρ = ρ0 1 + अल्फा T - T0 આવી રીતે। એક વસ્તુ આમાં આપણે એ જોવાની છે કે ऊंचा तापमान माटे हमेशा पेलू जे तापमान आप्युं एमां 50 डिग्री थी ओछुं तापमान तमने क्वेश्चनोमां आपेलुं होय तो एने तमारे T0 कन्सिडर कर लेवुं अने त्यारे अवरोधनी वात करे तो एने R0 कही देवानुं, अवरोधकतानी वात करे तो एने ρ0 अने कोई पण T तापमाने अवरोधनी वात थती होय तो तमारे R अने अवरोधकता ρ आवी रीते लई अने बे समीकरणो बनावी पण तमे सोल्व करी शको। मानो तमने अल्फा अने R0 आ बे नो आपेला होय, T0 आपेलो, T आपेलो होय तो RT तमे दर वखते बे समीकरणनो उपयोग करीने T0 अने R0 मेळवी शको। जेम के 100 ओहम अवरोध 100 डिग्रीए छे, ए ज रीते 56 ओहम अवरोध 50 डिग्री 50 डिग्री तापमान और अवरोध बधु एमां आप जोई रह्यो के आ सुरेख आपणे आ सुरेख छे, आ पण सुरेख छे, आ रीते पण आमां ढाळ वधारे होवाथी अवरोध वधारे छे, तापमान वधे अवरोध पण वधे એટલા માટે અહીંયાથી છે T2 greater than T1। નેક્સ્ટ આપણે વાત કરવી છે લાસ્ટમાં છેલ્લે વિસ્ટન બ્રિજ જોયું હતું। વિસ્ટન બ્રિજ પછી થોડુંક આપણે એની પહેલા જે અવરોધોનું જોડાણ જોઈ લઈએ, શ્રેણી જોડાણ, અવરોધોનું શ્રેણી જોડાણ। શ્રેણી જોડાણમાં કંઈક આવું હોય છે R equivalent = R1 + R2। કનેક્શન કયા ટાઈપના હોય તો આવી રીતે R1 નો એક છેડો R2 ના બીજા છેડા સાથે કનેક્ટેડ હોય
ત્યારે આર ઇક્વિવેલન્ટ એક પછી બીજો કનેક્ટેડ એમ પણ લઈ શકો. R1 R1 + R2 થશે અવરોધોનું સમાંતર જોડાણ. એ સમાંતર જોડાણની અંદર R સમતુલ્ય તમારો R ઇક્વિવેલન્ટ R1 * R2 R1 + R2. વધારે પડતું બે જ આવતું હોવાથી બાકી તમારે કોમન વાત કરી હોય તો R1 + R2 + up to જેટલા સમાંતરમાં જોડેલા હોય. આનો નિયમ એવો છે કે એક અવરોધના બે છેડા બીજા અવરોધના બે છેડા સાથે કનેક્ટેડ હોય એને કહેવાય બે અવરોધો સમાંતરમાં છે એવું કહેવાય. જેમ કે R1 R2 અહીંયા ઇક્વિવેલન્ટ આપણે મેળવ્યું. પછી મેથેમેટિકલી જે સમ્સમાં મેથડ યુઝ થાય છે કેવી કેસે તમે જોયું. ઉપરાંત ઓહમનો નિયમ લગાડવાનો હોય છે. કોઈ પણ સર્કિટ બે રીતે સોલ્વ થાય કમ્પલસરી એની સર્કિટ કઈ તો કે એક તો ઓહમનો નિયમ પ્લસ કિર્ચોફનો પહેલો નિયમ અને ઓહમનો નિયમ પ્લસ કિર્ચોફનો બીજો નિયમ. આવી રીતે કોઈ પણ સર્કિટ તમે સોલ્વ કરી શકો છો. એવી જ રીતે બીજું સેટ ઓફ કે જે ઓહમનો નિયમ અને કિર્ચોફનો પહેલો નિયમ કિર્ચોફનો બીજો નિયમ એનો ઉપયોગ કરીને ડાયરેક્ટ આપણે દર વખતે ગણતરી કરવી ઈઝી નથી હોતી. તો સૂત્રો આધારિત કરી શકાય. તો એવું મારે વાત કરી હોય તો માનો કે અહીંથી I પ્રવાહમાં I જેટલો પ્રવાહ જે છે ઈ ના બે ફાટા પડે છે. એવી રીતે આપણે માનો કન્સિડર કરીએ. અવરોધોનું બે સમાંતરમાં જોડેલા છે. આ પ્રવાહ I, આ R1 અવરોધ, આ R2 અવરોધ, આમાંથી પ્રવાહ પસાર થાય I1, આમાંથી પ્રવાહ પસાર થાય I2. તો પ્રવાહનું વિભાજન અહીંયા પછી પાછો સરવાળો થઈને I મળી જાય છે. પ્રવાહના ફાટા પડે છે એમાં મારે I1 પ્રવાહ જોઈતો હોય તો એનું સૂત્ર I ટોટલ પ્રવાહ R2 R1 + R2. એ જ રીતે I2 જોઈતું હોય તો સામેની બાજુનો અવરોધ કુલ પ્રવાહ સામેની બાજુનો અવરોધના છેદમાં બંનેના અવરોધનો સરવાળો. આને વિદ્યુત પ્રવાહનું વિભાજનના બે સૂત્રો છે. વિદ્યુત પ્રવાહ વિભાજન એવી જ રીતે વોલ્ટેજ વિભાજનના સૂત્રોની આપણે વાત કરી હોય તો વોલ્ટેજ વિભાજન આની આપણે વાત કરી હોય તો એક મિનિટ. વોલ્ટેજ વિભાજનની અંદર આપણે વાત કરીએ તો બે અવરોધોને શ્રેણીમાં જ્યારે કનેક્ટેડ કરેલા હોય ત્યારે R1 R2 V જેટલા ટોટલ વોલ્ટેજ આપણે એને સપ્લાય કરેલા હોય તો માનો કે આના એક્રોસ વોલ્ટેજ આપણે V1 કહીએ, આના એક્રોસ વોલ્ટેજ આપણે V2 કહીએ. R1 ના બે છેડા વચ્ચે V1, R2 ના બે છેડા વચ્ચે V2. તો V1 થશે તમારું ટોટલ વોલ્ટેજ E બ્રાન્ચનો અવરોધ એટલે આમાં તો એક જ બ્રાન્ચ છે એટલે V1 જેના એક્રોસ આપણે ફાઇન્ડ કરવાનો એનો અવરોધ ટોટલ વોલ્ટેજ એટલે એનો અવરોધ ના છેદમાં બંને અવરોધનો સરવાળો. એ જ રીતે V2 માં પણ ટોટલ વોલ્ટેજ R2 R1 + R2. આ વોલ્ટેજ ડિવિઝન, કરંટ ડિવિઝન, વોલ્ટેજ વિભાજન, પ્રવાહ વિભાજનનો નિયમ થયા. આ બધા સર્કિટ સોલ્વ કરવા માટે બહુ હેલ્પફુલ થાય છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે તો
કોષોનું જોડાણની વાત કરવાની છે. કોષોનું દરેક કોષની ઈએમએફ અને આંતરિક અવરોધ એને કમ્બાઈન્ડ કોષ એટલે સેલ કે બેટરી એવી રીતે નામ આપવામાં આવે છે. જેમ કે બે કોષોનું શ્રેણી જોડાણની વાત કરીએ તો કોષોનું શ્રેણી જોડાણ એની વાત કરીએ તો એક આંતરિક અવરોધ R1 એની બેટરી E1, બીજો આંતરિક અવરોધ R2 એની બેટરી E2, આવી રીતે. તો E ઇક્વિવેલન્ટ મારે ટોટલ અવરોધ તો કે R1 R2, ટોટલ બેટરી તો કે E ઇક્વિવેલન્ટ R ઇક્વિવેલન્ટ E1 E2 થશે. અચ્છા, આ બેટરીનો મોટો ટર્મિનલ પોઝિટિવ, નાનો ટર્મિનલ નેગેટિવ. બેટરીનો મોટો ટર્મિનલ પોઝિટિવ, નાનો ટર્મિનલ નેગેટિવ. આ માનો કે E2 હોય ત્યારે આ રીતે આપણે લખી શકીએ. એમાં E ઇક્વિવેલન્ટ એક બેટરીનો નેગેટિવ બીજી બેટરીનો પોઝિટિવ તો સમ બેટરીનો નેગેટિવ બેટરીનો પોઝિટિવ એવી રીતે કનેક્ટેડ હોય અને આખી લૂપ બનતી હોય તો પણ E ઇક્વિવેલન્ટ તમારું માઇનસ થશે. આમાં પ્લસ એટલે થશે માઇનસ પ્લસ આપણે ટોર્ચ સાદી ટોર્ચ આવે એમાં ઉપર જે પ્લસ હોય એને આવી ફ્લેટ સરફેસ, આ જે ફ્લેટ સરફેસની વાત કરું છું એ ફ્લેટ સરફેસ અને એક બાજુ આ ટાઈપની કંઈક કનેક્શન, એમાં બે સેલ કનેક્ટેડ હોય જૂની જે ટોર્ચમાં આપણે વાત કરતા એની અંદર. તો ત્યારે આપણે E = E1 + E2 લખી શકતા. એ જ રીતે આ કોષોનું શ્રેણી જોડાણ, કોષોનું સમાંતર જોડાણની જો આપણે વાત કરવી હોય તો કોષોનું સમાંતર જોડાણ, કોષોનું સમાંતર જોડાણ એની અંદર આંતરિક અવરોધ R1 E1 બેટરી, અહીંયા આંતરિક અવરોધ R2 E2 બેટરી એને આવી રીતે જોડેલા હોય. તો આનો સમતુલ્ય બેટરીની વાત કરતા હોઈએ, સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ એ થશે R1 R2 upon R1 + R2. એવી રીતે સેલની વાત કરતા હોય કોષ E ઇક્વિવેલન્ટ, તો E ઇક્વિવેલન્ટ નો સૂત્ર લખું છું E1 E2 કહેતા હોય તો E1 R2 + E2 R1 upon R1 + R2. આ એના ઇક્વિવેલન્ટનું સમાંતરનું સૂત્ર થશે. આવી રીતે તમે સમાંતર જોડાણમાં લઈ શકો. એમાં તમને મેન્શન ક્વેશ્ચનમાં ન કરવામાં આવે એક કોષ બીજા કોષ સાથે સમાંતરમાં જોડે તો બેના પોઝિટિવ લેવાના, અહીંયા પ્લસ આપણે લખવાનું. તમને એમ કે એક કોષનો પોઝિટિવ બીજા કોષના નેગેટિવ સાથે સમાંતરમાં જોડવામાં આવે તો એ માઇનસ કરવાનું. એટલે આ કોષોના જોડાણ માટે આપણે વાત કરી. હવે મીટર ગ્રીડની વાત કરી. એ વેસ્ટર્ન ગ્રીડમાં કંઈક થતું એવું જ હતું. વેસ્ટર્ન ગ્રીડનું થોડું જોઈ લઈએ પછી પાછું લાસ્ટ લેક્ચરમાં જોયું હતી. વેસ્ટર્ન ગ્રીડ એમાં આવી રીતે અવરોધો આવે. માનો કે R1 છે, R2 છે, આ અજ્ઞાત અવરોધ, આ પરમાણુભૂત અવરોધ, આ પરમાણુભૂત આ અજ્ઞાત એવી રીતે લઈ શકો. આ પરમાણુભૂત અવરોધ, આ અજ્ઞાત જે મેળવવાનો છે. વેસ્ટર્ન બેઝ બેલેન્સની કન્ડિશનનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા. તો તમે અજ્ઞાત અવરોધ જે છે એ મેળવી શકો વેસ્ટર્ન બેઝ બેલેન્સ કન્ડિશનની અંદર. અહીંયા કોઈ પણ કિલોનો વિડિયો તમે રાખેલું હોય, અહીંયા પરમાણુભૂત અવરોધ હોય
અહીંયા શોધવાનો છે એ અવરોધ. પરમાણુભૂત અવરોધ એટલે એ અવરોધને તમે બદલી શકો. અહીંયા તમે સપ્લાય કંઈક આપેલા હોય, એટલે આમાં દર વખતે તમે આ અવરોધને બદલી અને ટ્રાય એવી કરો પરમાણુભૂત અવરોધને બદલી કે કંઈક આવી કન્ડિશન મળી જાય R1/R2 ઇઝ ઇક્વલ ટુ આને કહી દો માનો કે R3 આને કહી દો R4, તો R3 ના છેદમાં R4 પર જ્યારે ગેલોરીમીટર અહીંયા જે મીટર વાળા લખ્યું નો ડિફ્લેક્શન દર્શાવે ત્યાં સુધી આને ફેરવી એટલે એમ ખબર પડે કે વિસ્ટુબલ બેલેન્સ એ બેલેન્સની કન્ડિશન ઉપયોગ કરીને આ તમે વાપરી શકો. આવું જ કંઈક મીટર બેઝમાં કરવામાં આવે છે. મીટર બેઝમાં હોય છે શું એ આપણે જોઈએ. મીટર બેઝની અંદર એમાં આવી રીતે ધાતુની સ્ટ્રીપ હોય છે બે બાજુ સેમ સાઈઝની. પછી આ રીતની સ્ટ્રીપ હોય, એમાં અહીંયા એક અવરોધ જોડેલો હોય, એનો માનો R કહી દો. અહીંયા એક અવરોધ જોડેલો હોય, એને તમે S કહી દો. અહીંયા 1 મીટર લંબાઈનો વાયરને તમે કનેક્ટ કરી નાખો. એ વાયર માપવા માટે મીટર પટ્ટી રાખી દેવામાં આવી હોય. એ વાયરની લંબાઈ 1 મીટર રાખવામાં આવે. અહીંથી સેન્ટીમીટર 1 2 3 એવી રીતે કનેક્ટ કરી અને અહીંયા આપણે મીટર પટ્ટી રાખવામાં આવી હોય છે. આ છે મીટર પટ્ટી. આવી રીતે મીટર પટ્ટી. હવે કરવામાં એવું આવે છે કે અહીંથી ગેલોરીમીટર અહીંયા કનેક્ટ કરવામાં આ લંબાઈ L છે, તો ઓબ્વિયસલી આ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. બાકીની કેટલી થઈ છે તો કે 100 માઇનસ L સેન્ટીમીટરમાં L1. એટલે આની અંદર જ્યારે ગેલોરીમીટર નો ડિફ્લેક્શન દર્શાવે ત્યારે તમે R ના છેદમાં L1, કારણ કે વાયર આપણે સમાન R છેદવાળો લીધો છે અને કોપરની વાત કરતા એક દ્રવ્ય બદલાવેલું નથી એટલે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ થાય. એટલા માટે R અપોન આનો અવરોધ જે હોય એને R1 કીધું, આનો અવરોધ R2 કીધું. R1 અપોન R1 એવી રીતે લઈએ. R અપોન R1 ઇઝ ઇક્વલ ટુ S અપોન R2. આનો અવરોધ R2 કીધું, આનો અવરોધ R1 કીધું. પણ આપણે ખબર કે આ છે સરખો હોવાથી ρl અપોન A લખીએ. ρl અહીંયા કેન્સલ થશે તો L1 બચશે એટલે R અપોન L1 ઇઝ ઇક્વલ ટુ S અપોન 100 માઇનસ L2 નો બદલે L1 આવી કે ટોટલ તો 1 મીટર લંબાઈ છે. બાકી વધે તો આ મીટર બેઝની કન્ડિશનનો ઉપયોગ કરવામાં આવે. માનો કે આમાં તમને પ્રશ્નમાં એવું પૂછે એન્ડ કરેક્શન એવું અંત્ય સુધારાઓ, તો સિમ્પલ તમારે આમાં અંત્ય સુધારો આ બાજુ જે હોય તો આમાં સુધારી નાખવાનો. એડ કરવાનો અંત્ય સુધારો આટલો ઘટાડો થાય છે એવું કે તો માઇનસ કરવાનો. અંત્ય સુધારો હોય આમાં એડ કરવાનો, આમાં એડ કરવાનો. આ જે લંબાઈ મળે છે એની અંદર એડ કરવાનો. જો અંત્ય સુધારા વાળા સમ્સ આવે તો, ન હોય તો આવી રીતે તમે ડાયરેક્ટ આ લંબાઈ મેળવી લો. આ તો ઓટોમેટિક મળવાની છે. R ને F તમને આપેલા છે. લંબાઈ આપી દીધી હોય તો S આપી દીધો હોય તો R મેળવી શકો. R આપી દીધો S. આવી રીતે તમને સમ્સ પૂછાઈ શકે છે. આ મીટર બેઝની વાત કરી. હવે આપણે વાત કરવી છે પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટરમાં આમ S જોવા જઈએ તો ખરેખર કાંઈ નથી. એટલે ખાલી બે વસ્તુ આપણે પોટેન્શિયોમીટરમાં ખબર હોય એટલે બધી વસ્તુ ખબર પડે છે. તો પોટેન્શિયોમીટરમાં કઈ કઈ વસ્તુની ખબર હોવી જરૂરી છે
તો એની અંદર એક તો તમારે એકમ લંબાઈ દીઠ અવરોધ એને માનો કે રો વડે વ્યાખ્યાયિત કરો એકમ લંબાઈ દીઠ અવરોધ તો કુલ અવરોધ ના છેદમાં કુલ લંબાઈ અને એકમ લંબાઈ દીઠ અવરોધ એ શું એ પણ તમને સમજાવું છું. એવી જ રીતે બીજી આપણે બીજી રીતે વાત કરવી હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન કરશે હાઈ વડે યુઝ થાય છે સિગ્મા વડે યુઝ થાય છે દર્શાવવા માટે કે જે વાયર આપણે યુઝ કર્યો પોટેન્શિયોમીટરનો એની લંબાઈ આમાં કેમ ઉપર 1 મીટર 1 મીટર નહીં કોઈ પણ 1 મીટર લંબાઈનો વાયર હશે. અચ્છા, પોટેન્શિયોમીટર શા માટે ભણવામાં આવે છે તો કે આપણે જનરલી માનો કે આ સેલ છે તો આ સેલના વોલ્ટેજ કોષના વોલ્ટેજ મારે મેળવવા તો મને બેટરીનું ઈએમએફ નથી આપતા, ઈ મને ટર્મિનલ વોલ્ટેજ આપે છે. ટર્મિનલ વોલ્ટેજ એટલે શું તો કે ટર્મિનલ વોલ્ટેજ એટલે મારે કહેવાનું લીધું તમને વાત કરી દઉં. ટર્મિનલ વોલ્ટેજ એટલે આ બે છેડા વચ્ચે જે વોલ્ટેજ હોય તે માનો કે આની વાત કરીએ આપણે આ એક કોષની વાત કરીએ તો એના ટર્મિનલ વોલ્ટેજ માનો કે V1 હોય તો ઈ ટર્મિનલ વોલ્ટેજ શું છે તો V E1 minus I1 R1 I1 આવી રીતે આના ટર્મિનલ વોલ્ટેજ છે. એમાં I કરંટ તો શ્રેણીમાં છે શ્રેણીમાં છે કરંટ મેળવવો હોય તો I ટોટલ આટલા સપ્લાય છે અને માનો કે બાહ્ય અવરોધ R સાથે કનેક્ટ કરવામાં આવે એટલે આ મિક્સ ન થાય બધું શ્રેણી સમાંતર જોડાણો એટલે ટર્મિનલ વોલ્ટેજનો થોડો કન્સેપ્ટ હું અહીંયા એક્સપ્લેન કરી દઉં છું. ટર્મિનલ વોલ્ટેજનો કન્સેપ્ટ ઓકે. પહેલા તો તમે આટલું બોર્ડ વર્ક પ્રોપર રીતે લખી નાખો પછી આપણે આગળ વધીએ. ટર્મિનલ વોલ્ટેજનો કન્સેપ્ટ જોઈ પછી પોટેન્શિયોમીટરમાં આગળ વધીએ. ઓકે, ટર્મિનલ વોલ્ટેજની આપણે વાત કરીએ તો પહેલા ટર્મિનલ વોલ્ટેજ પોટેન્શિયોમીટર સમજતા પહેલા ટર્મિનલ જોઈએ કારણ કે કોષનું ઈએમએફ આપણે માપી શકતા નથી. આપણે ગેલોમીટર કે વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ તો એ સેલના ટર્મિનલ વોલ્ટેજ માપે છે ઈએમએફ નહીં. આપણે મેઇન ફાયદો પોટેન્શિયોમીટરનો એ છે કે ટર્મિનલ વોલ્ટેજને બદલે કોષનું ઈએમએફ મેળવી શકાય. ટર્મિનલ વોલ્ટેજ એટલે શું તો એ આપણે જોઈએ તો ટર્મિનલ વોલ્ટેજ માનો કે આ એક કોષ કે જેનું ઈએમએફ E છે આંતરિક અવરોધ R છે સ્મોલ r અને બાહ્ય અવરોધ કેપિટલ R સાથે જોડવામાં આવે છે. ત્યારે અહીંયા આના એક્રોસ મારો વોલ્ટેજ માપવો હોય બેટરીના તો જે વોલ્ટેજ જે છે એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. આંતરિક અવરોધ સાથેના વોલ્ટેજ બેટરીના એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. જો કોષ એટલે કે આ બાહ્ય અવરોધ થ્રુ ડિસ્ચાર્જ થતો હોય અને એનું ડિસ્ચાર્જિંગ થતું હોય તો ટર્મિનલ વોલ્ટેજ V E minus small I into R થશે જે I બરાબર ટોટલ લૂપમાં EMF E ટોટલ અવરોધ સ્મોલ r પ્લસ કેપિટલ R આવી રીતે થશે. આ જ કોષની અંદર આપણે વાત કરીએ તો E1 કોષ અવરોધ R1 હોય એક કોષ E2 હોય
જ્યાં E2 ગ્રેટર ધેન E1 હોય એટલે પ્રવાહ આમ પસાર થતો હતો. અહીંયા આ બેટરીના વોલ્ટેજ ટર્મિનલમાંથી કારણ કે ડિસ્ચાર્જ થતું હતું, આમાં ચાર્જિંગ થાય છે. એટલે ચાર્જિંગ જ્યારે થતું હોય પ્રવાહ આમ પસાર થતો હોય. જ્યારે કરંટ I ની વાત કરીએ આપણે તો E2 E1 upon R1 plus R2 આ કરંટ થશે અને ટર્મિનલ વોલ્ટેજ ની વાત કરી હોય આ ડિસ્ચાર્જ થાય. એટલે આના માટે ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર વાપરવું હોય તો ત્યાં થશે E2 પ્લસ માઈનસ I into R2 પણ ટર્મિનલ વોલ્ટેજ ઉપરના માટે વાત કરી હોય તો E1 પ્લસ થશે કારણ કે તેનું ચાર્જિંગ થાય I into R આવી રીતે ટર્મિનલ વોલ્ટેજ થશે. ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ન જોયું ટર્મિનલ વોલ્ટેજ ટૂંકમાં ટર્મિનલ વોલ્ટેજ માપી શકાય જ્યારે આપણે કોષના અવરોધ માપવા હોય EMF માપી શકાતું નહોતું. તો EMF માપી શકાય એના માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય છે. એ હવે આપણે ડિસ્કશન કરીએ. પોટેન્શિયોમીટર પોટેન્શિયોમીટર ની અંદર એક મેઇન બેટરી હોય મોટી આવી રીતે. અહીંયા વેરિયેબલ અવરોધ હોય કે અવરોધ પેટી એમ કહી શકાય. અહીંયા સ્વિચ કનેક્ટેડ હોય અને પોટેન્શિયોમીટર તારને અહીંયા સ્ટ્રીપ રાખીને આવી રીતે કનેક્ટેડ હોય. સ્ટ્રીપ છે આવી રીતે વાયરને કનેક્ટેડ કરે જેનો અવરોધ ખૂબ જ સ્મોલ હોય. આવી રીતે સ્ટ્રીપ કનેક્ટેડ હોય. આવી રીતે વાયરને વીંટાળેલો હોય છે. વાયરને તમે આમ પણ વીંટાળી શકો આવી રીતે આમ આમ કરો તો પણ ચાલે. આ સ્ટ્રીપ ત્યાંથી પછી આ સ્ટ્રીપ આવી રીતે હજી એક સ્ટ્રીપ અહીં લઈ લઈએ. ત્યાંથી આ સ્ટ્રીપ ત્યાંથી લાસ્ટ સ્ટ્રીપ ત્યાંથી આ વાયર આવી રીતે તમે સ્ટ્રીપમાં પણ કનેક્ટ કરી શકો છો. આ સેમ વાયરની ગણતરી સહેલી પડે એટલા માટે આ રીતે પણ ડ્રો કરી શકો. કઈ રીતે તો આવી રીતે સેમ વાયર છે એને અહીંયા એક બેટરી હોય બી અહીંયા એક અવરોધ પેટી હોય. અવરોધ પેટી એટલે રિઓસ્ટેટ કે જેમાં અવરોધ બદલી શકાય. અને આ વાયર જે છે એને આવી રીતે પણ તમે લઈ શકો. ઘણા બધા સમયમાં આમ પણ કરી વાયરને આપતા હોય. આ વાયર આમ કનેક્ટ કરેલો છે એનો બદલે આ રીતે પણ તમે કનેક્ટ કરી શકો છો. આની લંબાઈ એટલે કંઈથી A પોઈન્ટ થી B પોઈન્ટ સુધી લંબાઈ. અહીંયા આ A પોઈન્ટ અહીંયા B પોઈન્ટ. આ સિમ્પ્લિફાઈ વર્ઝન છે એટલે તમે વ્યવસ્થિત સમજી શકો. અહીંયા કર્વ કે પણ રાખી શકો તમે. આંતરિક અવરોધ હોય તો એ તમે લઈ શકો. આપેલું હોય તો અહીંયા બેટરીને મોટી બેટરી આંતરિક અવરોધ તો હોય જ. તે આઈડિયલ બેટરી કન્સિડર કરો કે આંતરિક અવરોધ નથી તો તમે નહીં હોય તો અહીં કન્સિડર કરવાનો લખવાનો આંતરિક અવરોધ આપણે
આ લંબાઈ માનો કે કેપિટલ L છે આની, તો એકમ લંબાઈ અવરોધની વાત કરીએ તો આ AB ટ્રાન્સલેટમાં LAB એવી રીતે થશે. બીજું આમાં સેમ વસ્તુ આમાં પણ આપણે કરીશું. કોષનું EMF મારે માપવું છે, ઈ મારો ટાર્ગેટ છે. તો હું અહીંયા માનો કે E1 સેલ કનેક્ટ કરું કોના થ્રુ, તો કે ગેલ્વેનોમીટર થ્રુ. જી અહીંયા માનો કે L1 લંબાઈ નો ડિફ્લેક્શન બતાવે છે. ત્યારે આ EMF E હું કહી દેતો હોઉં તો L1 લંબાઈએ મને આ જે સેલ કનેક્ટેડ હતો એનો આંતરિક અવરોધ હોય તો પણ એ રેટ કરવાનો આપણે, જે આંતરિક અવરોધ હોય તે એમાં એકમ લંબાઈ દીઠ અવરોધ એટલે ટોટલ અવરોધ AB નો જે હોય જેના પર એની લંબાઈ એકમ દીઠ લંબાઈ કહેવાય એક અવરોધ. માનો કે મારે આ પોઈન્ટ C છે ત્યાં મને ઇક્વિવેલન્ટ મળે છે, તો એનો અવરોધ મારે મેળવવો હોય આ AC, તો પછી મારે ρ * L માઇનસ કરવું પડે, એટલે એનો અવરોધ મને મળે. એવી જ રીતે માનો કે આવી રીતે આપણે વાત કરવી હોય પોટેન્શિયોમીટર, મેં કીધું એવું કે આમ એકમ લંબાઈ દીઠ અવરોધની વાત મેં કરવાની હોય. બીજું પોટેન્શિયોમીટરમાં કાંઈ નથી, આ ખબર હોય એટલે બધી વસ્તુ ખબર હોય, બધા સમ્સ આવડે જાય. બીજું એક ઈ કે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, ફાઈ જેને કહેવામાં આવે. ટોટલ વોલ્ટેજ આના VAB હોય એની ટોટલ લંબાઈ વડે ભાંગો એટલે ફાઈ હોય. મારે આ E1 જોઈએ છે, આના જે વોલ્ટેજ માનો મારે જોઈતા હોય અને ફાઈ અને સિગ્મા પણ કહેવામાં આવે, તો ઈ વોલ્ટેજ મારે E1 જોતા હોય તો એની જે લંબાઈ એ તટસ્થ પોઈન્ટ બોલ્યો એનો ફાઈ * L1 મેળવી શકે. એવી જ રીતે માનો કે અહીંયા હું હજી એક cos E2 કનેક્ટ કરું છું ગેલ્વેનોમીટર થ્રુ, ત્યાં મને નલ પોઈન્ટ L2 મળે છે. તો E2 બરાબર શું થશે, તો કે E2 = ફાઈ તો એનું કોન્સ્ટન્ટ જ રહેવાનું, એકવાર ફિક્સ થઈ ગયું. પોટેન્શિયોમીટર આપે એનું પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ને એકમ લંબાઈ દીઠ અવરોધ અચળ હોય એના થ્રુ આપણે કોઈ પણ બેટરી લંબાઈ મળી ગઈ એનો ફાઈ વડે મલ્ટીપ્લાય કરો એટલે તમને તરત મળશે આ જે કોષ છે એના EMF મળશે તમને ફાઈ * L2. આનાથી તમે બે કોષોની સરખામણી પણ કરી શકો. કઈ રીતે? બંનેનો ગુણોત્તર લે, જેમ કે E1/E2 ફાઈ તો કેન્સલ થઈ ગયા, L1/L2. આવી રીતે પણ તમે લઈ શકો છો. એવી રીતે તમે આમાં કોષો ની આ જે સરખામણી કરી છે એને બદલે તમે આંતરિક અવરોધ કોઈ એક કોષનું EMF મેળવી શકાય, બીજા કોષનું EMF મેળવી કોષોની સરખામણી કરી શકાય. અને બીજું આપણે એમ કહી શકાય કે બે આ જે સેલ આપેલા છે એમાંથી કોઈ એક સેલની આપણે વાત કરીએ તો માનો કે આ બેટરી B મોટી બેટરી હોય તો આપણે મોટી ડ્રો કરવાની, આવી રીતે. એવી રીતે આની અંદર બેટરી B આપણે ડ્રો કરીએ. અહીંયા મને આંતરિક અવરોધ લેવાનો, બાકી સ્વિચ કનેક્ટ કરી દો. ગોળ કે અહીંયા અવરોધ પેટી કે રિઓસ્ટેટ, અહીંયા જે વાયર છે પોટેન્શિયોમીટર તાર ની લંબાઈ આ AB. કોષનો આંતરિક અવરોધ મેળવવાની રીત એની અંદર આપણે જોઈએ તો એક સેલ એનો આંતરિક અવરોધ માનો R છે, ત્યારે અહીંયા જે મને નલ પોઈન્ટ મળે છે અહીંયા એક બાહ્ય અવરોધ પણ જોડું, ત્યાં સ્વિચ એક રાખું
ઈ કળ કેટલું રાખવું, આ કેટલું બંધ હોય ત્યારે મને તટસ્થ પોઈન્ટ L1 મળે છે. હવે કેટલું માન કે ચાલુ હોય ત્યારે તટસ્થ પોઈન્ટ મને L2 મળે છે. ગેલેનોમીટર નો ડિફ્લેક્શન દર્શાવે ત્યારે આ કેટલું બંધ હોય એટલે કે આ જે છે બાહ્ય અવરોધ આ બેટરી સાથે જોડેલો હોય ત્યારે મને ગેલેનોમીટરની લંબાઈ L2 મળે છે. તો હું આને આવી રીતે લખી શકું, સ્મોલ અવરોધ આંતરિક અવરોધ મેળવવો હોય તો કેપિટલ R L1 upon L2 minus 1. L2 જ્યારે R જોડેલો હોય ત્યારની વાત છે. આવી રીતે તમને બે અલગ અલગ લંબાઈ હોય તટસ્થ બિંદુ જ્યારે ખાલી સેલ કનેક્ટર હોય ત્યારે R1 મળે, જ્યારે કેપિટલ R સાથે આ સેલ કનેક્ટર હોય ત્યારે L2 તટસ્થ લંબાઈ મળે. તો તમે કેપિટલ R બાહ્ય અવરોધ આપેલો હોય તો આંતરિક અવરોધ બેટરીનો તમે મેળવી શકો આવી રીતે. હવે વાત મારે પાવરની કરવી છે. ઉષ્માનો વ્યય જે થાય છે તે જ્યારે વાહકની અંદર પ્રવાહ પસાર થાય છે ત્યારે આપણને ખબર છે કે એની અંદરના ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ગતિ કરતા હોય. ઈ ડ્રિફ્ટ વેલોસિટી અચળ છે, અચળ વેલોસિટીથી સતત મોશન કરતા પરમાણુ સાથે અથડાતા હોય. અથડામણને કારણે પરમાણુને પોતાની ગતિ ઉર્જા આપી પાછા ગતિમાં આવતા આવી રીતે થતા હોય. તો ઈ ગતિ ઉર્જા પરમાણુને આપવાથી પરમાણુના દોલનો થાય અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જાનો જે વ્યય થાય છે એ ઉર્જા વ્યય કઈ t સમયમાં તો કે H I2RT જૂલ ઉષ્મા વ્યય કહેવામાં આવે છે. જેને જૂલ ઉષ્મા વ્યય, જૂલ ઉષ્મા વ્યય એને આપણે v²/r * t પણ લઈ શકાય છે. VIT પણ લખાય છે. કાર્ય પણ તમે કહી શકો છો થયેલ કાર્ય W એને તમે આ પણ લખી શકો ડેલ્ટા K, એને તમે ડેલ્ટા માઇનસ ડેલ્ટા U આવી રીતે પણ લખી શકો છો. આ અલગ અલગ સ્વરૂપો છે. એમાં પાવરની જો મારે વાત કરવી હોય તો પાવર બરાબર તમે I2R લખી શકો છો, v²/r પણ લખી શકો. કયું ક્યારે યુઝ કરવું તો વોલ્ટેજ સમાન વોલ્ટેજ આપતા હોય R1 R2 બેને સમાંતરમાં જોડેલા હોય છે એક સપ્લાય સાથે ત્યારે પાવરની સરખામણી કરવી હોય તો આ વાપરવું. શ્રેણીમાં R1 R2 જોડેલા હોય અને ત્યારે પાવરની સરખામણી કરવી હોય તો આ વાપરવું I2R વધારે ઈઝી પડે. અને બીજું તમે P = V * I જો તમને વોલ્ટેજ ખબર હોય સોર્સના પ્રવાહની પસાર થાય અવરોધમાંથી ખબર હોય તો એનો પાવર પણ તમે મેળવી શકો છો. આ પાવરની મેં વાત થઈ. લાસ્ટ જે ટોપિક છે એ કંઈક એવો છે કે ટ્રાન્સમિશન લાઈન, જેમ કે આપણે અહીંયા ધોવારણ ભાવનગરની વાત કરતા હોઈએ તો સપ્લાય ત્યાંથી અહીંયા આવતો હોય તો વચ્ચે પાવરનો તો લોસ થવાનો જ છે. વાયર હોય, વાયર તાર હોય અને આર હોય, અવરોધ તો હોવાનો દરેક તારને. તો એમાં આપણે પાવર વ્યયની વાત કરતા હોઈએ PC કેબલની અંદર તો એ થશે I2RC. RC કેબલનો અવરોધ છે. I તો કે જે ઉપકરણ ને આપણે પ્રવાહ દેવાનો છે એટલે અહીંથી માનો કે જેમાં જે જનરેટ થાય છે એની વાત કરતા હોય પ્રવાહની તો એનું થાય v². vi થવાનું P = vi માં I ને સૂત્ર લખો તો P શું થશે p²/v² * RC. પાવર મારે ઈનો રહેવા દેવો છે, આખો ટ્રાન્સફર કરવો ધોવાણથી અહીંયા સુધી. અવરોધ તો કેબલનો જે છે એ કાંઈ આપણે બદલી શકવાનું નથી. તો પાવર કેબલનો જે છે એ વ્યય, પાવર વ્યય એ સમચલન 1/v² થઈ. એટલે આપણે કંઈક એવું કરવું પડે કે જેથી કરીને વોલ્ટેજ ઘટાડવા પડે. વોલ્ટેજ તમારે ઘટાડીએ તો પાવર લોસ વધે છે, વોલ્ટેજ વધારો એટલા માટે ધોવાણ અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય. અને ઈ સપ્લાય સ્થિતિમાનને ઉચ્ચ સ્થિતિમાને કરેલો આપણે અહીંયા ઉપકરણો બળી જાય બધા એટલા માટે અહીંયા ટ્રાન્સફોર્મર રાખવામાં આવી, બધા સ્ટેપ ડાઉન હોય. એટલે આ પાવર લોસ ની વાત કરીએ તો પાવર લોસ એ વિદ્યુત સ્થિતિમાનના વર્ગને વ્યસ્ત ચલનમાં હોય. એટલે વોલ્ટેજ જે સ્થળેથી આપણે
જ્યાં પહોંચાડવાના એ સ્થળે સ્ટેપ અપ હોય, જે સ્થળે આપણે વાપરવાનું હોય સ્ટેપ ડાઉન કરવા પડે, નહીતર બધા વિદ્યુતીય ઉપકરણો તમારા બળી જશે. એટલા માટે ઓકે, તો આટલું પાછું તમે એકવાર બોર્ડ પર લખી નાખો, પછી પાછા આપણે આગળ પછી વિડીયો પોઝ કરીએ.